સામાન્ય માણસને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવે તો મોટાભાગના લોકો ડરી જાય અને સમયસર કોર્ટમાં હાજર થઈ જાય. પરંતુ જો કાયદાનું પાલન કરાવનારા પોલીસ અધિકારીઓ જ કોર્ટના આદેશોની અવગણના કરે તો? આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં હાલ બોરસદ ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટરને કોર્ટના સમન્સની અવગણના ભારે પડી છે. એટ્રોસિટી જેવા ગંભીર કેસમાં વારંવાર સમન્સ પાઠવવા છતાં કોર્ટમાં હાજર ન રહેતા આખરે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ રોષે ભરાયા હતા. આવો વિગતે વાત કરીએ શું કહ્યું તેમને આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. પીઆઈ પીબી જાદવ પાલીતાણામાં ફરજ દરમિયાન નોંધાયેલા એટ્રોસિટી કેસ સંદર્ભે કોર્ટમાં સાક્ષી અને કાર્યવાહી માટે જરૂરી હતા. આ મામલે કોર્ટ દ્વારા તેમને અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા હતા, છતાં તેઓ વારંવાર ગેરહાજર રહેતા આખરે કોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી હતી. કોર્ટના આદેશો છતાં હાજર ન રહેતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે પીઆઈ પીબી જાદવ સામે નોન બેલેબલ વોરંટ એટલે કે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું. આ વોરંટ બાદ પીઆઈ જાદવ કોર્ટમાં હાજર થયા હતા, પરંતુ કોર્ટે તેમની કામગીરીથી ભારે નારાજ હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ એડિશનલ સેશન જજે કોર્ટના આદેશોની અવગણનાને ગંભીર ગણાવી પીઆઈ પીબી જાદવને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણય બાદ પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક કોર્ટમાં પહોંચ્યા હતા અને પીઆઈને રાહત મળે તે માટે રજૂઆતો શરૂ કરી હતી. કલાકો સુધી ચાલેલી કાર્યવાહી બાદ ભારે વિનંતી પણ કરવામાં આવી હતી અને આખરે કોર્ટે પીઆઈ પીબી જાદવને જામીન પર મુક્ત કર્યા હતા. પરંતુ આ સમગ્ર ઘટનાએ પોલીસ તંત્રમાં ચર્ચા જગાવી છે, કારણ કે સામાન્ય લોકો સામે કાયદાનું પાલન કરાવતી એજન્સીના અધિકારી જો કોર્ટમાં સમન્સને ગંભીરતાથી ન લે તો તે કાયદા પ્રત્યેના વલણ પર સવાલ ઊભા કરે છે. માહિતી મુજબ જજે આ દરમિયાન કડક ટિપ્પણીઓ પણ કરી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કાયદો દરેક માટે સમાન છે અને પોલીસ અધિકારીઓએ પણ કોર્ટના આદેશોનું ચુસ્ત પાલન કરવું ફરજિયાત છે. સાથે જ ભાવનગર શહેરના તમામ પોલીસ અધિકારીઓને પણ સમન્સ અને કોર્ટના આદેશોને ગંભીરતાથી લેવા ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાએ કાયદાકીય અને પોલીસ વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે અને હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું કોર્ટના આદેશોની અવગણના કરનારા અધિકારીઓ સામે વધુ કડક કાર્યવાહી થવી જોઈએ? શું કાયદો ખરેખર દરેક માટે સમાન રીતે લાગુ પડે છે? અને શું આવી ઘટનાઓથી પોલીસ તંત્રની છબી પર અસર પડે છે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.